પાઠ છે આપણો સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ। આ પાઠની અંદર આપણે જોવાનું છે કે સૂક્ષ્મજીવો મિત્ર છે અને સૂક્ષ્મજીવો આપણા શત્રુ પણ છે। તો અહીંયા આપણને આપેલું છે, જુઓ વાંચીએ। તમે તમારી આસપાસ વનસ્પતિ પ્રાણીઓ સહિત અનેક સજીવો જોયા હશે, આપણે જોતા જ હોઈએ છીએ, પરંતુ કેટલાક સજીવ એવા પણ છે જેને આપણે નરી આંખ વડે જોઈ શકતા નથી, તેને કહેવાય સૂક્ષ્મ જીવો। આ એક એની વ્યાખ્યા આપેલી છે કે જે આપણને નરી આંખે જોઈ શકાય નહીં તેને સૂક્ષ્મ જીવ કહેવાય। ઉદાહરણ તરીકે તમે જોયું હશે કે ચોમાસામાં ભેજયુક્ત બ્રેડ સડવા લાગે। અહીંયા બ્રેડ આપેલું છે, પણ આપણા ઘરે જો આપણે રોટલી ને જોયું હોય પાણીમાં પલળે તો એના શું થઈ જાય છે, સડવા લાગે, ઓછી પડી જાય, એના ઉપર સફેદ ડાઘા આવવા માંડે છે। હવે એ શું છે, તેની સપાટી પર સફેદ અથવા તો રાખોડી ધબ્બા પડી જાય। આ ધબ્બાને બિલોરી કાચની મદદથી અવલોકન કરવામાં આવે તો તેની અંદર સૂક્ષ્મ કાળી અને ગોળાકાર રચનાઓ જોશો। શું તમે જાણો છો કે આ રચનાઓ શું છે, આ ક્યાંથી આવી છે? તો આ રચનાઓ શું છે અને ક્યાંથી આવી છે એ આપણે જાણવું પડે। અને આ પાઠની અંદર આપણે એ જ જાણવાના છીએ કે આ છે શું, કે કોઈ પણ વસ્તુ જો વિનાશમાં ભેજવાળા રહીએ તો તે શા માટે આવા કાળા ધાબા પડી જાય છે, ગળામાં સફેદ ધાગા પડી જાય છે, અને સડવા શું કામ? મુદ્દો 2.1 એમાં એક આપણને પ્રવૃત્તિ આપેલી છે। પ્રવૃત્તિમાં શું કરવાનું છે? પ્રવૃત્તિ 2.1 એની અંદર આપણને એવું કહેવામાં આવ્યું છે કે બગીચા અથવા તો મેદાનમાંથી એક બીકરમાં ભીની માટી લેવાની છે અને તેમાં પાણી ઉમેરવાનું છે। ભીની માટી લીધી અને એની અંદર પાણી ઉમેરવાનું। માટીના કણો નીચે બેસી જાય ત્યારબાદ બીકરમાંથી પાણીનું એક ટીપું સ્લાઇડ પર લો। સ્લાઇડ એટલે આ રીતની એક સ્લાઇડ આવે છે, કાચની બનેલી હોય, આને સ્લાઇડ કહેવાય। આ સ્લાઇડને લેવાની છે, એના ઉપર ટીપું મૂકવાનું છે। કેવું પાણી? કે જે બગીચા અથવા તો મેદાનનું હોય, ટૂંકમાં થોડું ધૂળવાળું પાણી। તેનું સૂક્ષ્મદર્શક યંત્ર, જેને અંગ્રેજીમાં માઇક્રોસ્કોપ કહેવાય, એની મદદથી અવલોકન કરવાનું। અવલોકન એટલે ધ્યાનથી જોવું કે આની અંદર શું આવે છે, તમને શું દેખાય છે, આવો આપણને પ્રશ્ન પૂછ્યો। આપણને શું દેખાશે એ આપણને જોવાનું છે, એનું અવલોકન કરવાનું છે। પછી છે પ્રવૃત્તિ 2.2 તળાવમાંથી પાણીના કેટલાક ટીપા લો। હવે તળાવમાંથી તેને કાચની સ્લાઇડ પર ફેલાવીને માઇક્રોસ્કોપની મદદથી અવલોકન કરો। આમાં ફક્ત અવલોકન કરવાનું કીધું છે। હવે આપણને કીધું છે શું તમને સૂક્ષ્મ જીવો હલનચલન કરતા દેખાય છે? જો આપણે એની અંદર નાખીને જોશું ને તો આપણને દેખાશે। તો અહીંયા કીધું છે આ અવલોકન પરથી આપણને ખ્યાલ આવે કે માટી તેમજ પાણીના નાના નાના સૂક્ષ્મ જીવો રહે છે। માટીમાં રહે છે અને પાણીમાં રહે છે, બધે સૂક્ષ્મ જીવો રહે છે। જો કે તે દરેકને સૂક્ષ્મ જીવોની કક્ષામાં મૂકી શકાતા નથી। તેમાંથી ઘણા સૂક્ષ્મ જીવમાં આવશે, ઘણા સૂક્ષ્મ જીવમાં આવે નહીં। આ સૂક્ષ્મ જીવો એટલા નાના હોય છે કે તેને નરી આંખે જોઈ શકાતા નથી। એને આપણે સીધી આંખેથી અથવા તો બિલોરી કાચથી જોઈ શકીએ નહીં। એમાંના કેટલાક, જેવા કે બ્રેડ પર ઉગવાવાળી ફૂગને બિલોરી કાચની મદદથી જોઈ શકાય છે। ફૂગ હોય, કારણ કે ફૂગ એકારે જાજી બધી હોય છે, એને આપણે બિલોરી કાચની મદદથી જોઈ શકીએ। અને પણ બીજા જે એનાથી પણ નાના છે એ બિલોરી કાચમાં પણ દેખાશે નહીં। જ્યારે અન્યને માઇક્રોસ્કોપની મદદ વગર જોઈ શકાતા નથી। આ જ કારણ છે કે આપણે તેમને સૂક્ષ્મ જીવો કહીએ। કારણ શું છે સૂક્ષ્મ જીવો કહેવાનું? કે જે નરી આંખે નથી દેખાતા એ આપણે સૂક્ષ્મ જીવોમાં લેવા પડે।
નરી આંખે અથવા તો બિલોરી કાચ. આ બેયમાં ન દેખાય તો એ શેમાં દેખાશે? માઇક્રોસ્કોપ, સૂક્ષ્મદર્શક યંત્ર. નામ જ એનું છે સૂક્ષ્મદર્શક યંત્ર. સૂક્ષ્મ એટલે નાનું, દર્શક એટલે જોવું, અને યંત્ર તો આપણને ખબર છે મશીન. તો સૂક્ષ્મદર્શક યંત્ર આપણે આના માટે જ બનાવવામાં આવ્યું છે કે આપણે સૂક્ષ્મજીવોને જોઈ શકીએ. હવે સૂક્ષ્મજીવોના મુખ્ય 4 વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. મુખ્ય 4. એમાંથી પહેલું છે બેક્ટેરિયા, પછી ફૂગ, પ્રજીવ, લીલ, અને એક પાંચમું પણ છે વાયરસ. એટલે કુલ 5 છે જે સૂક્ષ્મજીવોમાં આવે. બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ, લીલ અને વાયરસ. બેક્ટેરિયા અલગ છે અને વાયરસ અલગ છે. આ એક સમજવાનું છે. ચાલો આગળ. વાયરસ પણ સૂક્ષ્મદર્શી હોય છે, પરંતુ તે અન્ય સૂક્ષ્મજીવો કરતા ભિન્ન હોય છે. અહીંયા આપણને આકૃતિ 2.1 અને 2.4 માં દેખાડેલા છે, એ આપણે હમણાં જોશું. ભિન્ન શા માટે હોય છે? કારણ કે તે માત્ર બેક્ટેરિયા, વનસ્પતિ અથવા પ્રાણીઓ જેવા યજમાન સજીવના કોષની અંદર જ પ્રજનન કરે છે. વાયરસની આકૃતિ 2.5 માં દેખાડવામાં આવેલી છે. હવે વાયરસ થી શું થાય? અહીંયા આપણને આપેલું છે કે વાયરસ સામાન્ય રોગો જેમ કે શરદી, ઇન્ફ્લુએન્ઝા, ઉધરસ વગેરે વાયરસ દ્વારા થાય છે. સામાન્ય રોગોમાં આવે વાયરસ આપણને કેટલા રોગો કરે? શરદી, ઇન્ફ્લુએન્ઝા અને ઉધરસ. કોનાથી થાય છે? વાયરસ. કેટલીક ગંભીર રોગો, આ સામાન્ય રોગો હતા. ઉધરસ નહીં તો સામાન્ય, શરદી સામાન્ય. ઇન્ફ્લુએન્ઝા એટલે તાવ જ છે, જેમ કે પોલિયો થાય અને અછબડા થાય. આ ગંભીર રોગોમાં આવે. પોલિયો એટલે શું? કોઈને ખ્યાલ છે? પોલિયો એટલે જ્યારે કોઈ વ્યક્તિનો જ્યારે નાનો હોય ત્યારે એનો એક પગ ધીમે ધીમે, એક પગ અથવા તો 2 પગ ધીમે ધીમે જો આ વાયરસની ઝપેટમાં આવી જાય તો એના પગ સુકાવા માંડે. એ પછી ક્યારેય પોતાના 2 પગ ઉપર ચાલી શકે નહીં, એને સહારાથી ચાલવું પડે. એ પોલિયો. આપણે આજુબાજુમાં ઘણા માણસોને જોયા હશે. અહીંયા ખંભા પાસે નીચે લાકડી રાખીને હાલવી પડે, બેસાથી ગયે એક આરે બે, તો એ પોલિયો થાય છે. એટલે આપણે બધાને કહીએ ને પોલિયો રવિવાર 2 ટીપા પીવડાવો, જિંદગી બચાવો, એ પોલિયો. પછી છે મરડો અને મેલેરિયા પ્રજીવથી થાય છે. પ્રજીવ એટલે એક પ્રકારનો સૂક્ષ્મજીવ જ છે, પણ એ પોતાનું શરીર લઈને ફરતો હોય, એને પ્રજીવ કહેવાય. મરડો અને મેલેરિયા ઈ કોણ કરે છે? પ્રજીવ કરે છે. જ્યારે ટાઇફોઇડ અને ક્ષય, જેને આપણે ટીબી કહીએ, ટ્યુબરક્યુલોસિસ, ટીબી, પેલા માણસોને બહુ થતું, ગળપા કાઢ્યા રાખે, આખો દિવસ ઉધરસ ખાધા રાખે, એને ટીબી કહેવાતું. ઈ કોનાથી થાય છે? બેક્ટેરિયાથી થાય. બેક્ટેરિયા શું શું કરે? ટીબી અને ટાઇફોઇડ. પ્રજીવ શું કરે? મરડો અને મેલેરિયા. મેલેરિયા મચ્છર આપણે કઈ જાય ને તો મેલેરિયા આવી જાય, બહુ મોટો તાવ. અને મરડો, મરડો એટલે પેટની અંદર કઈ રહે જ નહીં, જેવું ખાય એવું નીકળી, ઈ મરડો. એને ડાયરિયા જેવું પણ કહેવાય. આમાંથી કેટલાક સૂક્ષ્મજીવોના અભ્યાસ તમે કરી ચૂક્યા હશો ધોરણ 7 માં. આગળ અહીંયા આપણને આકૃતિ આપેલી છે. હવે આપણે આકૃતિને જોવાની છે. અહીંયા આપણને પહેલા આપેલા છે બેક્ટેરિયા. આ જે બધા દેખાય છે ને એ બેક્ટેરિયા છે. આવા હોય બેક્ટેરિયા, લાંબી લાંબી ઘૂંગળી આકારના. પછી આપણને આપેલું છે લીલ. જુઓ, યાદ કરો, આપણે 5 પ્રકારો કીધા હતા. ક્યાં ક્યાં 5 પ્રકારો સૂક્ષ્મજીવના? બેક્ટેરિયા,
ફૂગ, લીલ, પ્રજીવ અને વાયરસ. અહીંયા આપણને લીલ આપેલી છે. લીલ એટલે શેવાળ જેવું જ આવે છે. એમાં લીલના બે ઉદાહરણ, એક ક્લેમિડોમોનાસ અને બીજું છે સ્પાઇરોગેરા. આ બંને લીલ કહેવાય. પ્રકાશ સંશ્લેષણ કરે, પણ એ કેવા સૂક્ષ્મ જીવ તળાવના કાંઠે હોય અથવા તો જ્યાં પાણી વધારે ભરાઈ રહેતું હોય ને, હલકું ન હોય તો ત્યાં શેવાળ જામે. શેવાળ એટલે એક પ્રકારની લીલ જ થઈ. પછી પ્રજીવ. પ્રજીવ એટલે કે મેં કીધું એકદમ સૂક્ષ્મ જીવ. આ આખું શરીર છે. આ અમીબા છે. અમીબાની આકૃતિ આપણે આગલા ધોરણમાં દોરતા હતા. આ એની અંદર પોતાનું કોષ કેન્દ્ર હોય. આ એના ખોટા હાથ પગ હોય. અહીંયા કોઈ ખોરાક આવે ને તો એને આની અંદર પકડી લે. એને મોઢું, હાથ, પગ કાંઈ ન હોય. ઈ છે અમીબા. ઈ આવે છે એમાં પ્રજીવ. પછી છે પેરામીશિયમ. આ જો ચંપલ, આપણે જે ચંપલ પહેરીએ ને એવો આકાર છે. જે ચંપલ તળિયું હોય ને એના જેવો આકાર છે. આ પણ શું છે? પ્રજીવ છે, પેરામીશિયમ. પછી અહીંયા આપણને આપેલું છે ફૂગ. તો આ બધા ઉદાહરણો ફૂગના છે, જેમ કે બ્રેડ મોલ, પેનિસિલિયમ અને એસ્પરજીલસ. આ રીતે બહાર નીકળે ફૂગ. ફૂગનો બીજો આપણે જોયું હશે, આપણે સામાન્ય તરીકે જોતા હોય ને તો ચોમાસાની અંદર સફેદ કલરના બિલાડીના ટોપ, છત્રી જેવા, એ પણ એક પ્રકારની ફૂગ જ છે. જે સડતું લાકડું હોય અથવા તો કોઈ મરી ગયેલો પદાર્થ હોય, કોઈ મરી ગયેલી વસ્તુ હોય, કોઈ માણસ હોય, કોઈ પણ જે મરી ગયું છે તો એ સડે છે. સજીવ કોઈ પણ હોય એના ઉપર આ થાય, એને કહેવાય ફૂગ. પછી આ ભાઈ એવા છે વાયરસ. આની આપણે ડિઝાઇન જોઈ તો આપણે એમ લાગે નાનો રોબોટ છે ને. વાયરસ ખરેખર એવો હોય. વાયરસ શું કરે છે? જ્યાં સુધી આપણા કોઈના શરીરમાં ન જાય ત્યાં સુધી તે એક્ટિવ ન થાય. જેવું કોઈના શરીરમાં જાય ને એટલે તરત પોતાના 1 ના 2, 2 ના 4, 4 ના 8 એમ કરતા કરતા વધતા જાય. હવામાં જ્યારે વાયરસ રખડતો હોય ને ત્યારે કોઈને કાંઈ તકલીફ કરતો નથી અને જીવતોય ન હોય, મૃત અવસ્થામાં હોય. પણ જેવો કોઈના શરીરમાં જાય એને અનુકૂળ વાતાવરણ મળે એટલે તરત જ એ પોતાની પ્રજનન પ્રક્રિયા શરૂ કરે અને પોતાના જેવા હજારો બનાવી દે. એ હજારો લાખો બનાવે. એ રીતે આખું શરીર આવી જાય. એ વાયરસ એટલે એ જીવિતમાં નથી આવતો અને મૃત્યુ પામેલામાં નથી આવતો. એટલે મશીને નથી અને સજીવી નથી, વચ્ચે ક્યાંક છે. કન્ડિશન શું એની એક્ટિવ થવાની? જો એ કોઈના શરીરમાં જાય તો જ તે એક્ટિવ થાય. આ વાયરસ. હવે આમાં આવ્યું છે ઉપયોગી સૂક્ષ્મજીવો. ક્યાં ક્યાં હોય? તો સૂક્ષ્મજીવો જુઓ. હવે આપણે શરૂઆત કરી, મેં કીધું તું એમ કે સિક્કાને બે બાજુ હોય. તો સૂક્ષ્મજીવોના ફાયદાઓ. હવે આ ઉપયોગી છે એટલે ફાયદાઓ સમજાવે છે. ક્યાં ક્યાં ફાયદા છે? સૂક્ષ્મજીવો વિભિન્ન કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેનો ઉપયોગ દહીં, બ્રેડ તેમજ કેક બનાવવા માટે કરવામાં આવે. દહીં બનાવે, બ્રેડ બનાવે અને કેક બનાવે. પ્રાચીન કાળથી સૂક્ષ્મજીવોનો ઉપયોગ આલ્કોહોલ બનાવવા માટે કરવામાં આવે છે. આલ્કોહોલ એટલે આજના સમયમાં દારૂ. જે દારૂ છે ને આલ્કોહોલ કહેવાય. દારૂ બનાવવા માટે આથો આવવો જરૂરી છે, એને આથવણ કહેવાય. સડે ને કોઈ પદાર્થ, દારૂ શેમાંથી બને છે? કોઈ ફ્રૂટ હોય, પછી જેટલા ફ્રૂટ હોય એને એક જગ્યાએ નાખવામાં આવે, પછી એમાં સડે. એ સડે એમાંથી બને દારૂ. તો એ સડવા માટે એને શેની જરૂર પડે? આથવણની. અને આથવણ કોણ નાખે? તો સૂક્ષ્મ જીવ. પછી પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. કઈ રીતે? ઉદાહરણ તરીકે કાર્બનિક કચરા હોય, જેમ કે કાર્બનિક કચરામાં શું શું આવે? તો શાકભાજીની છાલ, પ્રાણીના અવશેષ અને મળ. આ બધું પ્રાણીઓ અને કાર્બનિક કચરો કહેવાય. એનું વિઘટન કરી નાખે બેક્ટેરિયા દ્વારા બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં કરવામાં આવે છે. કારણ કે એનો ખોરાક જ એ છે બેક્ટેરિયા.
શાકભાજી ખાઈ જાય, આપણું વધુ ઘેટું શાકભાજી હોય, શાક આપણે નાખી દઈએ તો એને કોણ ખાઈ જાય છે? બેક્ટેરિયા. હા, એના ભાગમાં હોય તો. નકર પેલા કોણ ખાઈ જાય? ગાય, કૂતરો, ટૂંકમાં જે કોઈ નીકળે પ્રાણી એવું. ઔષધ બનાવવા તેમજ કૃષિ ક્ષેત્રે નાઇટ્રોજન સ્થાપન દ્વારા જમીનની ફળદ્રુપતા વધારે છે. આ એટલા એના ઉપયોગો, ઉપયોગી સૂક્ષ્મજીવો. ચાલો, પછી છે વાયરસ. સૂક્ષ્મજીવો ક્યાં રહે છે? હવે આપણે એના વિશે તો જાણીએ કે ભાઈ હાલો આપણે ઉપયોગી સૂક્ષ્મજીવો જાણી લીધા. દહીં બનાવે, બ્રેડ બનાવે, આથો લઈ આવે, આલ્કોહોલ માટે વપરાય. ક્યાં રહે છે આ? તો સૂક્ષ્મજીવો એક કોષી હોઈ શકે, એટલે કે સિંગલ સેલ. આપણું જે શરીર છે ને એ બહુકોષી છે. માણસનું શરીર બહુકોષી. આપણામાં કરોડો અબજો સેલ બધા ભેગા થાય, કોષો ભેગા થાય પછી આપણું શરીર બને. આ એક જ હોય, એક જ. એટલે આપણને દેખાતું નથી. આપણું આખું શરીર છે ને કોષોનું બનેલું છે. જેમ દિવાલ ઈંટોની બનેલી હોય ને એમ શરીર કોષોનું બનેલું. તો આવા હજારો કરોડો જ્યારે કોષ ભેગા થાય ને ત્યારે માત્ર થોડીક એવી આપણી માની લો કે આંગળી બને, એક આંગળી, અને એમાંથી કેટલા વસે ત્યારે આપણું આખું શરીર બને. એટલા માટે આપણને દેખાતા નથી. પણ આ કેવા હોય તો કે ભાઈ એક કોષી હોઈ શકે, જેમ કે બેક્ટેરિયા, કેટલીક લીલ અને પ્રજીવો, અથવા બહુકોષીય એટલે કે મલ્ટીસેલ્યુલર સૂક્ષ્મજીવો જેવા કે લીલ અને ફૂગ. આમાં બહુકોષી હોય. તે બરફીલી ઠંડીથી ગરમ પાણીના ઝરા, એટલે કે જ્યાં ખૂબ ઠંડી પડતી હોય ત્યાં, અને ગરમ પાણી નીકળતું હોય ને જમીનમાંથી, જેમ આપણે તુલસી શ્યામમાં નીકળે ગરમ પાણી નીકળે ત્યાં, અને રણમાં જ્યાં બહુ તડકા પડતા હોય ત્યાં, અને દલદલ યુક્ત ભૂમિ કે જ્યાં કાદવ કીચડ જ રહેતો હોય આખું વર્ષ જેવા પ્રત્યેક. આ એક યાદ રાખવાનું, પ્રત્યેક એટલે બધા. દરિયાથી માંડીને પર્વતની ટોચ સુધી કોઈ એવી જગ્યા બાકી નથી જ્યાં સૂક્ષ્મજીવો રહી શકે નહીં. દરિયાના પેટાળમાં રહીએ અને પર્વતની ટોચ ઉપર રહીએ. તો કેટલા બધા ફેલાયેલા છે પૃથ્વી ઉપર. તે મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓના શરીરમાં પણ જોવા મળે. લ્યો, એવું નહીં કે અહીંયા રહીએ વાં રહીએ, આપણા શરીરમાં જ હોય. પ્રાણીના શરીરમાં હોય, માણસના શરીરમાં હોય, એ એનું ઘર છે. કેટલાક સૂક્ષ્મજીવો અન્ય સજીવો પર આશ્રિત હોય છે, જ્યારે કેટલાક સ્વતંત્ર હોય છે. ઘણા બીજા ઉપર આધાર રાખે, ઘણા એની રીતે. સૂક્ષ્મજીવો અને આપણે. સૂક્ષ્મજીવો આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમાંથી કેટલાક આપણા માટે લાભદાયી છે તથા કેટલાક હાનિકારક અને રોગકારક પણ હોય. તો ચાલો આપણે તેનો વિસ્તારથી અભ્યાસ કરીએ. ચાલો, અહીંયા આપણને આપેલું છે. ગુજો એક પ્રશ્ન પૂછે છે, મેં મારી મમ્મીને હુંફાળા દૂધમાં થોડુંક દહીં ભેળવતા જોઈ છે, જેનાથી દહીં જામી જાય છે. મને આશ્ચર્ય થયું, આવું કેમ? એને આપણે કહીએ મેળવણ નાખવું પડે. દૂધને થોડુંક ગરમ કરી અને પછી એમાં છાશ નાખે અથવા તો દહીં નાખે. છાશનું ટીપું નાખે દૂધમાં અથવા તો દહીં નાખે. અને સવારે જ્યારે આપણે જોઈએ ને ત્યારે દૂધ ફાટી ગયું હોય, દૂધમાંથી બની ગયું હોય. શિયાળાની અંદર જ્યારે આપણે મમ્મી ટીપું નાખે ને ત્યારે ઘણી વાર છે ને બહુ વાર લાગે, ત્યારે શું કરે, લીંબુના બે ત્રણ ટીપાઈ નાખી દે નીચોવી, એટલે ઝડપથી બની જાય. દહીંમાં ઘણા બધા સૂક્ષ્મ જીવો રહેલા હોય છે, જેમાંથી લેક્ટોબેસિલસ નામનો બેક્ટેરિયા મુખ્ય છે.
દહીંની અંદરનો બેક્ટેરિયા જેનું નામ છે લેક્ટોબેસિલસ. દહીંની અંદર આ પ્રશ્ન પૂછાય, દહીંમાં કયો બેક્ટેરિયા હોય તો એનું નામ છે લેક્ટોબેસિલસ. જે દૂધને દહીંમાં પરિવર્તન કરે છે, દૂધમાંથી દહીં બનાવી નાખે, ઈ આ ભાઈ કોઈ છે, અને ભાઈ છે બેક્ટેરિયા. તે દૂધમાં વૃદ્ધિ પામે છે, તેને દહીંમાં ફેરવે છે, દૂધમાં વધતા જાય વધતા જાય વધતા જાય. એટલે આપણે જોયું હશે કે આપણી મમ્મીએ જે વાઇટકો મૂક્યો હોય ને દૂધનો, જ્યારે સવારે એમાંથી દહીં થઈ જાય તો એ વાઇટકો થોડોક ઉપર આવી ગયો, એમાં જે દહીં હોય ને એ ઉપર આવી ગયું. જેટલું આપણું દૂધ હોય એના કરતાં થોડુંક દહીં વધારે હોય, કારણ કે એમાં વધારાનું શું વધ્યું હોય? લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા. મેં કીધું એમ 1 ના 2, 2 ના 4, 4 ના 8 એમ ક્યાંય જાય. બેક્ટેરિયા શું શું બનાવે છે? ચીઝ અને અથાણું. ચીઝ અને અથાણું તેમજ અનેક ખાદ્ય પદાર્થોના ઉત્પાદનમાં સહાય કરે. પછી બનાવે છે રવા ઈડલી અને ભટુરે, છોલે ભટુરે. ખાધા હશે તમે. એમાં પણ કામ કરે છે બેક્ટેરિયાઓ. પછી છે શું તમે અનુમાન લગાવી શકો છો કે આવું કેમ? પછી છે ચોખાની ઈડલી, ઈડલી અને ઢોસામાં, ખીરામાં આથવણ, એને જે ફર્મેન્ટેશન કહેવાય, આથો આવવો, એના માટે પણ બેક્ટેરિયા અને યીસ્ટ મદદ કરે છે. બેક્ટેરિયા અને યીસ્ટ. યીસ્ટ છે એ બેક્ટેરિયામાં જ આવે છે. પછી આપણને આપેલી છે પ્રવૃત્તિ 2.3. એક વાસણમાં 1/2 એટલે 500 ગ્રામ, અડધો કિલો લોટ લેવાનો છે, અને અથવા તો મેંદો લેવાનો છે. લોટમાં ઘઉંનો લ્યો કે બાજરાનો લ્યો, અથવા તો શું લેવાનું? મેંદો. મેંદો એટલે શું ખબર છે કોઈને? એ ઘઉંનો લોટ જ હોય. ઘઉંનો લોટ જ મેંદો કહેવાય. પણ મેંદામાં શું કરે? એ ઉપરની જે પડતી હોય ને, ઘઉંની માથેની જે ઉપરની પરત, એ નીકળી જાય, અંદરનું જે સફેદ સફેદ હોય ને ઘઉંમાં, એનું જ બનાવે, એને કહેવાય મેંદો. મેંદાની કઈ કઈ વસ્તુઓ બને? મેંદામાંથી શીરો, જે આપણે ખાઈએ ને, મીઠું મીઠું લાગે, રાબ, ઘણી બધી વસ્તુ બને એ મેંદામાં. મેંદો છે એ ઘઉંમાંથી જ બને પાછું. બેની રીત આ રીતે હું જોજો ને, ઘઉંને તમે ડાયરેક્ટ પીસો ને તો એમાંથી ઘઉંનો લોટ બને, એમાંથી આપણે રોટલી ખાઈએ. ઘઉંની ઉપરની પડદી કાઢ નાખે, અંદરનું જ ખાલી રાખે તો એમાંથી બની જાય મેંદો. મેંદો પચાવવો થોડો અઘરો. જ્યારે આપણે છોલે ભટુરે ખાઈએ ને, ત્યારે ભટુરે જ્યારે આપણા પેટમાં જાય ને, ભટુરે એટલે રોટલી જ આવે છે, છોલે એટલે ચણા. એ પાચન થતા વાર લાગે, પ્લાસ્ટિક જેવી હોય. અને તમે જોયું હશે ઘઉંને તમે જેમ વધારે ચાવો ને એમ ચીગમ જેવું થઈ જાય. ચીગમ કેમ આપણે ચાવ્યા જ રાખીએ અને પછી ખૂટે જ નહીં. એમ તમારે ટ્રાય કરવી તો કરજો. ઘઉંનો થોડો બુકડો ભરી મોઢામાં નાખીને કાંઈ નથી કરો, ખાલી ચાવી રાખવાનું, ચાવી જ રાખવાનું, ચીગમ જ થઈ જાય. આ ઈ મેંદો. હવે એમાં શું કીધું આપણને? તેમાં થોડી ખાંડ ઉમેરીને ગરમ પાણી ઉમેરવાનું છે. ખાંડ નાખવાની, ગરમ પાણી નાખવાનું, અને તેમાં 1 ચપટી ઈસ્ટ પાવડર, ઈસ્ટ નામનો પાવડર આવે, જે આપણે લેબમાં પણ છે, એ આપણે કરીશું. એ જ્યારે એમાં ભેળવવામાં આવે ને, ત્યારે એમાં શું થાય છે? સરખી રીતે ભેળવીને કણક, કણક એટલે શું? લોટ. તમે 2 કલાક પછી જોશો તો શું તમે તૈયાર કરેલી કણકને ફૂલેલી જોઈ તો પહેલા આવું હતું, પછી ખુલી ગયું. મેં તમને કીધું કે દહીં કેમ ઉપર આવે વાટકામાં, એમ મેંદો ઉપર આવે. આને આથો આવ્યો કહેવાય. ઢોકળામાં પણ જરૂરી છે, કોઈ પણ પ્રક્રિયામાં આથો જરૂરી.
આવું શું કામ થયું? તેનું કારણ આપ્યું છે ઈસ્ટ ઝડપથી પ્રજનન કરે છે અને શ્વસન દરમિયાન કયો વાયુ ઉત્પન્ન કરે? તો કે કાર્બન ડાયોક્સાઇડ. અને આ કાર્બન ડાયોક્સાઇડ એવો વાયુ છે કે જે ગરમ હોય છે અને એ થોડો ભારે પણ હોય છે. આ વાયુના પરપોટા બાંધેલા મેંદાના લોટનું કદ વધારી દે છે. એટલે અંદર છે ને એ પ્રજનન કરે ત્યારે શ્વસન કરે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે, એ બહાર નીકળવાનું કરે. એટલે જે આપણો જે લોટ હતો ને ફૂલેલો મેંદો, અહીંથી ધીરે ધીરે ગેસના પરપોટા ઉપર જાય એટલે એ મોટો થાય. આકૃતિ 2.6 માં આપેલું છે. બ્રેડ, પેસ્ટ્રીઝ અને કેક બનાવવા માટે બેકિંગ ઉદ્યોગમાં, બેકિંગ એટલે ખાણીપીણી, ખાવા પીવાના જેટલી વસ્તુ બનાવે એટલે બેકિંગ કહેવાય. ટોસ્ટ, જેને તમે બટન કહો છો, આ ઉપયોગ આધારભૂત છે. પછી છે સૂક્ષ્મજીવોના વેપારી ઉપયોગ. વેપારમાં ક્યાં ઉપયોગી થાય છે? તો કે મોટા પાયા પર આલ્કોહોલ, દારૂ તેમજ એસિટિક એસિડ, જેને આપણે વિનેગર કહીએ. વિનેગર એટલે શું? જ્યારે આપણે ચાઇનીઝ ખાવા જઈએ ને ત્યારે કોબીના સંભારામાં, કોબીનું જે કટિંગ હોય એના ઉપર એક સફેદ પાણી જેવું નાખે, ખાટું ખાટું, એને કહેવાય વિનેગર. સફેદ કલરની બોટલ હોય, પ્રવાહી જ હોય, એનો ઉપયોગ થાય છે. પછી બીજું આલ્કોહોલ અને દ્રાક્ષના દારૂ, જેને વાઇન કહેવાય, દ્રાક્ષમાંથી જે દારૂ બનાવે એમાં વ્યાપારી ઉત્પાદનમાં થાય છે. આ હેતુ માટે જવ, ઘઉં, ચોખા અને ફળોના રસમાં રહેલ પ્રાકૃતિક શર્કરામાં ઈસ્ટને ઉછેરવામાં આવે છે. આ એનો વ્યાપારી ઉપયોગ થયો. એટલે કે પૈસા કમાવાની દ્રષ્ટિએ આ મોટા મોટા ઉદ્યોગો સ્થાપી અને કામ કરે. ચાલો.